ગુજરાતમાંથી ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે સરકારે શરૂ કરી છે એક નિર્ણાયક જંગ। એક તરફ કરોડોના ડ્રગ્સનો નાશ કરાયો છે તો બીજી તરફ ડ્રગ્સ માફિયાઓનો સફાયો કરવા માટે નવી ફોર્સ તૈયાર કરાઈ છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ભરૂચના દહેજ ખાતે 468 ગુનાઓમાં પકડાયેલું 8000 કિલોથી વધુનો ડ્રગ્સનો નાશ કરાયો હતો। આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત છે આશરે 381 કરોડથી વધુ। એટલું જ નહીં, ડ્રગ્સના નેટવર્કની કમર ભાગવા માટે રાજ્યમાં હવે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ એટલે કે ANTFની પણ શરૂઆત થઈ છે। ગાંધીનગરમાં હેડક્વાર્ટરમાં 6 ઝોનલ ઓફિસો સાથે 213 અધિકારીઓ અને કર્મચારીઓની આ ખાસ ટીમ હવે ડ્રગ્સ સોદાગરો પર બાજ નજર રાખશે। ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલા 2640 આરોપીઓ પર પોલીસ ખાસ નજર રાખી રહી છે। યુવાનોને મદદ કરવા માટે મેન્ટર પ્રોજેક્ટ અને માનસ હેલ્પલાઇનને પણ વધુ મજબૂત બનાવાશે। એટલે કે મેસેજ ક્લિયર અને લાઉડ છે, ગુજરાતના નશાના કારોબાર માટે કોઈ જગ્યા નથી। ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા અમુક સમયના 468 કેસોનો 8000 કિલોગ્રામથી વધારે 384 કરોડ રૂપિયાનું ડ્રગ્સ આજે ખાક કરવામાં આવ્યું છે। આમાં ગુજરાત પોલીસના અલગ અલગ યુનિટો દ્વારા જે નોટેબલ કામગીરી કરવામાં આવી હતી તેમને રિવોર્ડના આજે ચેક વિતરણ બી કરવામાં આવ્યા છે। ગુજરાત ATS દ્વારા દમણમાં ચાલતી ફેક્ટરી અને વાપીમાં છુપાયેલા ડ્રગ્સને આજે ખૂબ મોટા પાયે પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે। ગુજરાત પોલીસ, ગુજરાત ATS એ ખૂબ પ્રોએક્ટિવલી આ દિશામાં કામગીરી કરી રહી છે। આજે આ મોટી સફળતા બદલ હું ATSને અભિનંદન આપું છું। માત્ર 1999ના EMI પર સોલર સિસ્ટમ। આ ફેસ્ટિવલ સીઝન ઓફર્સ મેળવો ધારદાર વિથ સે સોલાર।